નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાના ટેન્ડરને લઈને ગંભીર આક્ષેપ થયા છે। જાગૃત નાગરિક નવીન મહેતાએ પારદર્શક તપાસની માંગ કરી છે। નગરપાલિકાના રોડ રસ્તાના કામોને લઈને વિવાદ ઉભો થયો છે। રાધનપુરના જાગૃત નાગરિક નવીન મહેતાએ નગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા। રાધનપુર શહેરના વિકાસ તેમજ આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના ગૃહમંત્રી દ્વારા આશરે 7 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ રોડ રસ્તા સહિતના વિકાસના કાર્યો માટે ફાળવી હતી। ખાસ કરીને રાધનપુર ખાતે જૈન સમાજના ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખી શહેરમાં રોડ રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ દરમિયાન નવીન મહેતાએ આક્ષેપ કરતા જણાવ્યું કે નગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં કારોબારી ચેરમેન અને અન્ય સંબંધિત લોકો દ્વારા ગેરરીતિ કરવામાં આવી હોવાની શક્યતા છે। તેમના જણાવ્યા અનુસાર રોડ રસ્તાના કામોમાં યોગ્ય નિયમો અને પારદર્શિતાનો અભાવ છે, જેના કારણે સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તે અંગે લોકોમાં શંકા ઊભી થઈ રહી છે। તેમણે માંગ કરી કે સમગ્ર ટેન્ડર પ્રક્રિયા અને રોડ રસ્તાના કામોની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જેથી હકીકત સામે આવે અને જો ગેરરીતિ થઈ હોય તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે। આ મુદ્દે શહેરમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે। નવીન કુમાર કેશુલાલ મહેતા। નવીનભાઈ, જે રીતે તમે આક્ષેપ કરી રહ્યા છો રાધનપુર નગરપાલિકાના અંદર ટેન્ડરમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય, મતભેદ થયો હોય, શું હતી વિગત? ક્યાંથી ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી? રાધનપુર નગરપાલિકાના રોડ રસ્તા માટે કરી અને 6 કરોડ 22 લાખ અને 3 કરોડ 78 લાખનું ડિસેમ્બર 25માં ટેન્ડરો વાર પાડ્યા। એ પછી ટેન્ડર એક ખોલ્યું અને એની અંદર 9% નીચું આવતા એ ટેન્ડરને આજ સુધી વર્ક ઓર્ડર આપેલો નથી, કારણ કે ચીફ ઓફિસર, એન્જિનિયર અને થર્ડ પાર્ટી આ લોકોનું પોતાની એજન્સી ના આવતા અને અન્ય એજન્સી આપે અને પોતાને ટકાવારી ના મળે, એના કારણે આજ સુધી વર્ક ઓર્ડર આપ્યો નથી। બીજી બાજુ 6 કરોડ ને 22 લાખના ટેન્ડરને સતત 3 વખત રદ કરી અને ચોથી વખત એમનું ટેન્ડર આવતા 50% ઊંચું ટેન્ડર આવ્યું, એને કારોબારીમાં લઈ અને નેગોશિએશન કરવા પાર્ટીને બોલાયા વગર 35% ઓટોમેટિક નેગોશિએશન કરી અને ઉપર મૂક્યું છે। જો આ 35% લેખે ઊંચું થાય તો 6 કરોડ 22 લાખના ટેન્ડરના જીએસટી સાથે 8 કરોડ રૂપિયા થાય અને 35% ઊંચા એ 2.5 થી 3 કરોડ રૂપિયા નગરપાલિકાને સૌ ભંડોળમાંથી આપવા પડે અને નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી નથી તો આ પૈસા આપવા પડે છે। અને બીજું 5 મહિના થવા ચોમાસું સામે આવે છે, તેમ છતાંય આ લોકોએ કોઈ કામકાજ ના થાય એ રીતે કારોબારી ચેરમેન પોતાના સ્વાર્થ ખાતર અને ચીફ ઓફિસર રાધનપુરમાંથી સસ્પેન્ડ થયેલા છે એ ચીફ ઓફિસરને સરકારે ફરી મૂક્યા અને પોતાનું અત્યારે હારીજનું કૌભાંડ ચાલી રહ્યું છે અને આ મોટા પાયે ચાલુ થઈ ગયું ટકાવારી લેવાનું, એના કારણે આ ટેન્ડર પાસ કરતા નથી અને આ ના થાય તો ગામનો વિકાસ માટે અટકી જાય છે અને સામે ચોમાસું આવતા રોડ રસ્તાની હાલત કેવી થશે તમે જોઈ શકશો। ટેન્ડરમાં આનાથી નીચે કોઈ ભર્યું હતું ખરી? કોઈ લોકો અમને જાણવા મળતી માહિતી મુજબ 6 કરોડ 22 લાખના ટેન્ડરમાં 9% પ્લસમાં ટેન્ડર ભરાયેલું હતું। તે પાર્ટી આજની તારીખમાં 9% પ્લસમાં ભરવા તૈયાર છે। શરત જે છે એ શરતને થર્ડ પાર્ટી અને એન્જિનિયર ખોટી રીતે કરી અને એ લોકોના ટેન્ડર રદ કરે છે। જો કે એ પાર્ટી કોર્ટમાં જવા તૈયાર છે, હાઈકોર્ટમાં, પરંતુ સરકાર સામે જવું યોગ્ય ના લાગતા એ લોકો નથી જતા અને આ લોકો કોઈ જવાબ આપતા નથી।